અતિ ભારે વરસાદની સ્થિતિમાં દરિયાકાંઠાના વિસ્તારના લોકોને નજીકના સાયક્લોન સેન્ટરમાં જવા સમજૂત કરાયા હતા। જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોને સલામતી માટે સમગ્ર વહીવટીતંત્ર આગોતરી તૈયારી સાથે સજ્જ છે। ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ગીર સોમનાથ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રહી ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે વરસાદી આફતમાં પાર ઉતરવા કામગીરી કરી રહ્યું છે। ભારે વરસાદની પરિસ્થિતિમાં કલેક્ટરની સૂચના અનુસાર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અને દરિયા કિનારા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા પ્રશાસન દ્વારા શેલ્ટર હોમમાં આશ્રય લેવા માટે સમજૂત કરવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના તેમજ પ્રશ્નાવાડા ગામના દરિયા કિનારે રહેતા સાગર ખેડૂતોને વરસાદની સ્થિતિને ધ્યાને લઈ તકેદારી રાખવા તેમજ સાયક્લોન સેન્ટરમાં સ્થળાંતર કરવા માટે સમજૂત કરાયા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।